રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ ગુરુવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 5 વાગે કેવડિયા ખાતે પહોંચનાર છે, જ્યાં 5 વાગે હેલિપેડ ઉપર આગમન બાદ તેઓ 5:10 નવી 25 બસોનું લોકાર્પણ કરશે. ત્યાંથી તેઓ 6:30 વાગે નર્મદા ડેમ વ્યૂ પોઈન્ટ નંબર 1 જશે, જ્યાં તેમના હસ્તે 1220 કરોડના ખર્ચે વિવિધ પ્રોજેક્ટના ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવશે. તો સાંજે 6:45 વાગે કલ્ચર પ્રોગ્રામ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના વિદ્યાર્થીઓ દ્વારા લોહ પુરુષ નાટક નિહાળાશે. તો સાંજે 7 વાગ્યા બાદ તેઓ વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે અને બીજા દિવસે શુક્રવાર સવારે 8:10 વાગે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ચરણ પર પુષ્પાંજલિ અર્પણ કરશે. તો સવારે 8:15 થી 10:30 સુધી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ભાગરૂપે પરેડ 10:45 વાગે તેઓ એસયુ ખાતે નિહાળશે અને સંબોધન કરશે. તો સવારે 800 થી વધારે આઈએએસ અને પરેડ કરાવશે. કાર્યક્રમ બાદ બપોરે 12:20 વાગે તેઓ કેવડિયાથી વડોદરા જશે અને વડોદરાથી બપોરે 1 વાગે દિલ્હી જવા રવાના થશે. ત્યારે આજ રોજ સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કયા નવા પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તે જોઈએ. તો વોકવે ફેઝ 2 સ્માર્ટ બસ સ્ટોપ ફેઝ 2 પ્રોટેક્શન વોલ લેન્ડ લેવલિંગ વિયર ડેમ નજીક સાતપુડા પ્રોટેક્શન વોલ બોન્સાઈ ગાર્ડન ઈ બસ ચાર્જિંગ સ્ટેશન નર્મદા ઘાટ પાર્કિંગ નવા રહેણાંક મકાન એપ્રોચ રોડ મોકડી નજીક કૌશલ્ય પથ લીંબડી ટેન્ટ સિટી એપ્રોચ રોડ ગાર્ડન ટાટા નર્મદા ઘાટનું વિસ્તરણ ડેમ રેપ્લિકા જેવા 1220 કરોડની ભેટ આજરોજ નર્મદાના કેવડિયાને મળશે. ભારતના લોહ પુરુષ માનનીય શ્રી સરદાર પટેલની 150મી વર્ષગાંઠ ઉપર આ વખતે પણ 31 ઓક્ટોબરે બહુ ભવ્ય સ્વરૂપમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. એમાં બહુ મોટા સ્વરૂપમાં પ્રથમવાર મૂવિંગ પરેડ વગેરે થશે, જેમાં બીએસએફ, સીઆઈએસએફ, આઈટીબીપી વગેરેના કન્ટિન્જન્ટ્સ હશે. એની સાથે સાથે 10 ટેબ્લો બનાવવામાં આવ્યા છે. સાથે સાથે કલ્ચરલ પ્રોગ્રામ્સ પણ થશે. દર વર્ષની જેમ વિભિન્ન ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ્સ જે એકતાનગર ખાતે થઈ રહ્યા છે એના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ માનનીય પીએમ સર દ્વારા કરવામાં આવશે. સાથે સાથે આ વખતે નાઇટ ટુરિઝમને એટ્રેક્ટ કરવા માટે એકતા પ્રકાશ પર્વ આપણે ઉજવી રહ્યા છીએ, જેમાં ગ્લો ટનલ અને ઘણા લાઇટ બેઝડ એટ્રેક્શન્સ કરવામાં આવ્યા છે, જે આપણે 17 ઓક્ટોબરથી ચાલુ કર્યું છે અને એને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સાથે સાથે ભારત પર્વની પણ ઉજવણી કરવામાં આવી છે, જેમાં 1 તારીખથી 15 નવેમ્બર સુધી વિભિન્ન રાજ્યોના લોકો મુલાકાત લેશે અને લોકો પણ વિભિન્ન રાજ્યોનું કલ્ચર, ક્વિઝિન, એમનું ખાનપાન, વેશભૂષા એ બધું જોઈ શકશે. સાથે સાથે દર વર્ષની જેમ આરંભ કાર્યક્રમ પણ અહીંયા યોજાશે અને લબાસનાના 660 જેટલા ઓફિસર ટ્રેનીઝ પણ અહીંયા પોતાની તાલીમનો એક ચરણ અહીંયા કરશે, આરંભ ચરણ, અને માનનીય પીએમ સર પણ આ લોકોને એડ્રેસ કરશે. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.